Friends, myself Vishwaraj Singh Gohil from Sharda School of Pharmacy 2016 બેચ. અમારું એડમિશન 2016માં થયું હતું ફાર્મસીમાં શારદા સ્કૂલ ઓફ ફાર્મસી કોલેજની અંદર શારદા કેમ્પસમાં. So first of all, today I am here to share my experience of 4 years about our college, Sharda School of Pharmacy, Sharda campus. ફર્સ્ટ ઓફ ઓલ ટીચિંગની વાત કરીએ તો ટીચિંગની અંદર અમારે પહેલાં તો સારા નંબરમાં ફેકલ્ટીઝ અવેલેબલ છે અને બધા જ ફેકલ્ટીઝ અમને ગાઈડ કરે છે. બધા જ ફેકલ્ટીઝ સ્કિલ્ડ છે, એમની એક્સપ્લેનેશન સ્કિલ્સ, ટીચિંગ સ્કિલ્સ બી સારી છે, એ નોલેજ બી છે અને એ અમને ગાઈડ કરે છે હાઉ ટુ મેક નોટ્સ, પછી હાઉ ટુ રાઇટ પેપર ઇન જીટીયુ એક્ઝામ અને હાઉ ટુ સ્કોર વેલ ઇન એક્ઝામ્સ. એના સિવાય બીજી ફેસિલિટીઝની વાત કરીએ તો લેબ ફેસિલિટીઝ બી અમારા કોલેજમાં સારી અને એડિક્વેટ અવેલેબલ છે, જેમાં બધા જે કોર સબ્જેક્ટ્સ છે લાઈક એનાલિસિસ, કોગ્નોસી, કેમિસ્ટ્રી, કોલોજી એન્ડ સુટિક્સ, એ બધા જ જે સબ્જેક્ટ્સ છે એનું વેલ ઇક્વિપ્ડ લેબ્સ બી છે. પછી ઇક્વિપમેન્ટ્સ લાઈક યુવી, એચપીએલસી, ઇન્ક્યુબેટર, પછી ઓટોક્લેવ, એ બધા જ છે જેમાં તમે સારી રીતના પ્રેક્ટિકલ કરી શકો, બીકોઝ પ્રેક્ટિકલ નોલેજ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ઇન ધી ફિલ્ડ ઓફ ફાર્મસી દેન થિયોરિટિકલ નોલેજ. એના પછી બીજી ફેસિલિટીઝ લાઈક કે એ બસ ફેસિલિટી અવેલેબલ છે, જેમાં અમદાવાદથી ગાંધીનગર જે ટ્રાન્સપોર્ટેશન હોય છે એ કોલેજ બસથી તમે કરી શકો છો. પછી હોસ્ટેલ ફેસિલિટીઝ બી અવેલેબલ છે, જેમાં જે બહારથી સ્ટુડન્ટ્સ આવતા હોય છે ગાંધીનગર, અમદાવાદના બહારના ડિસ્ટ્રિક્ટના, એ બી ત્યાં સ્ટે કરી શકે છે. એ હોસ્ટેલ કોલેજમાં જ અવેલેબલ છે. પછી કેન્ટીન ફેસિલિટી બી છે, જ્યાં સારું એવું ફૂડ બી મળે છે. એના પછી કો કરિક્યુલર એક્ટિવિટીઝ લાઇક સ્પોર્ટ્સ, પછી ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ્સ એન્ડ ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસ, સેમિનાર, એ બધું જ કોલેજમાં કન્ડક્ટ થાય છે, જેના કારણે અમારું સ્કિલ્સ બી અપગ્રેડ થાય છે. સો ફાઇનલી may I suggest you that you must take admissions in Sharda School of Pharmacy to make your future bright.